ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે સ્નાયુની અંતસ્થ રચના ભણીશું. સ્નાયુની અંતસ્થ રચના કેવી છે, બરોબર છે, એના વિશે આપણે જોવાનું છે. રેડી? શરીરના દરેક કંકાલ સ્નાયુ શરીરના દરેક કંકાલ સ્નાયુની જ આપણે વાત કરવાની છે. હૃદય સ્નાયુની, બરોબર છે, કે એની વાત કરવાની નથી, બરોબર છે. કંકાલ સ્નાયુ ઘણા સ્નાયુ જૂથ કે જે કોલેજન યુક્ત, બરાબર છે, સંયોજક પેશીના સ્તર પેશીનું સ્તર જેને સંપુટ શું કહેવાય છે? જેને સંપુટ કહે છે, તેના દ્વારા બને છે. શરીરના દરેક કંકાલ સ્નાયુ શેના બનેલા હોય? તો કે એક પ્રકારનું સ્નાયુ જૂથ બને. અલગ અલગ પ્રકારના સ્નાયુ ભેગા થયા અને એક સ્નાયુનું બંડલ બને, બરાબર છે. આ સ્નાયુના બંડલને શું કહેવાય? સ્નાયુ જૂથ બને કહેવાય છે. હવે આ સ્નાયુ જૂથ છે એ બનેલું શેનું છે? તો કે કોલેજન યુક્ત. કોલેજન છે ને એ એક પ્રકારનો પ્રોટીન છે. કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તરનું બનેલું છે. આ કોલેજન યુક્ત સંયોજક પેશીનું જે સ્તર બને છે સ્નાયુઓનું, આ સ્નાયુ જૂથને શું કહેવાય છે? સંપુટ કહે છે. શું કહેવાય છે? એને સંપુટ કહેવાય છે. આપણે વાત શેની કરીએ છીએ ભાઈ? તો કે કંકાલ સ્નાયુની વાત કરીએ છીએ. આ કંકાલ સ્નાયુમાં મેં તમને અંતસ્થ રચના એની હરખાએ ભણાવી દીધી હતી. આઈ બીમ, એ બીમ, એમ રેખા, ઝેડ રેખા, એચ પ્રદેશને વિશિષ્ટ નામ આપ્યું હતું હેન્સન ઝોન. હેન્સન વિસ્તાર કીધો હતો. શું કામ એને હેન્સન ઝોન કીધો હતો? તો કે એની શોધ, એના વિશે સૌપ્રથમ માહિતી હેન્સન નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. આવું કંઈક આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા. આજે આપણે સ્નાયુની અંતસ્થ રચના ભણીએ છીએ, બરાબર છે. એમાં આગળ આપણે હાલ દરેક સ્નાયુ તંતુ રસ પટલ દ્વારા આવૃત હોય છે. દરેક સ્નાયુ તંતુ રસ પટલ દ્વારા આવૃત હોય છે. જેને સ્નાયુ તંતુ પડ કહે છે. સ્નાયુ તંતુ પડ કહે છે, બરાબર છે.
એનાથી આગળ વાત કરીએ તો સ્નાયુ તંતુ એક બહુકોષ કેન્દ્રીય રચના છે. સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય રચના છે. સ્નાયુ તંતુ છે એ બહુકોષ કેન્દ્રીય રચના છે. એનો મતલબ એમ કે આ સ્નાયુ તંતુ પડ છે એમાં એક કરતા વધારે એની પેશીમાં એના કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા એને બહુકોષ કેન્દ્રી કહેવાય. એક કોષ કેન્દ્રીય એટલે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર. બહુકોષ કેન્દ્રીય એટલે એક કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર એને બહુકોષ કેન્દ્રી કહેવાય. તો આ સ્નાયુ તંતુ પડ છે એ કેવું છે? બહુકોષ કેન્દ્રીય રચના છે. એનો મતલબ એમ કે એની અંતસ્થ રચનામાં એના કેન્દ્રના ભાગમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. સમજાણું? એનાથી આપણે આગળ હાલીએ. બરાબર છે? તો સ્નાયુ તંતુ પડ કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. સ્નાયુ તંતુ પડ કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. એમાં કેલ્શિયમ આયન આવેલા હોય. કેલ્શિયમ આયન કેને કહેવાય? આને કેલ્શિયમ આયન. બરાબર? આવા કેલ્શિયમ આયનો છે ને એ ક્યાં આવેલા હોય છે? તો કે સ્નાયુ તંતુ પડમાં. એટલે જ આપણને સ્નાયુ મજબૂત કરવા માટે ડોક્ટર છે ને એ કેલ્શિયમ ખાવાની વધુ સલાહ આપે છે. એનાથી સ્નાયુઓ, હાડકાઓ આ બધા મજબૂત બહુ થાય છે. બરાબર છે? સ્નાયુ તંતુની લાક્ષણિકતા સ્નાયુ રસમાં સમાંતર રીતે ગોઠવાયેલ એની લાક્ષણિકતા જોઈએ આપણે. સ્નાયુ તંતુની લાક્ષણિકતા તેમાં ગોઠવાયેલ. બરાબર છે? તેમાં ગોઠવાયેલ મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકોની હાજરીના કારણે હોય છે. તેમાં ગોઠવાયેલા મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકો એટલે નાના નાના તંતુકોની હાજરીના કારણે હોય છે. બરાબર છે? જેને સ્નાયુ તંતુકો કહે છે. એને શું, ઈ રચનાને શું કહેવાય છે? સ્નાયુ તંતુકો કહે છે. બરાબર છે? આ રીતના દરેક સ્નાયુ તંતુ એકાંતરે ઘેરા અને ઝાંખા બિંબ ધરાવે છે. દરેક સ્નાયુ તંતુકો ઘેરા અને ઝાંખા બિંબ ધરાવે. આ ઘેરા અને ઝાંખા બિંબ એટલે બીજું કાંઈ નહીં, આઈ બિંબ અને એ બિંબની મેં વાત કરી છે. આ બધા બિંબની હું વાત કરું છું. બરાબર છે? જોઈએ જરા સ્નાયુ તંતુકોની લાક્ષણિકતા શું છે. સ્નાયુ તંતુકો કેવાય કે ને, કયા કારણે એને સ્નાયુ તંતુકો કીધા
એના વિશે આપણે જરાક ડીપમાં જઈએ. દરેક સ્નાયુ તંતુકો છે એમાં મોટી સંખ્યામાં શું જોવા મળે છે તો કે નાના નાના તંતુકો. નાના નાના તંતુકો એટલે સ્નાયુના રેસા. નાના નાના સ્નાયુ એમ કહી શકો ને, નાના નાના દોરા સ્નાયુના એમ પણ કહી શકો. સ્નાયુ તંતુકો મોટી સંખ્યામાં શું જોવા મળશે તો કે એમાં તંતુકોની હાજરી જોવા મળે છે. એ જે તંતુકોની હાજરી હોય છે એને શું કહેવાય છે? સ્નાયુ તંતુકો. દરેક સ્નાયુ તંતુકો ઘેરા અને ઝાંખા, બરાબર છે, શું ધરાવે છે તો કે ઘેરા અને ઝાંખા. એટલે એક આછું અને એક ઘાટું, એક આછું અને એક ઘાટું. સ્પેશિયલ કલર નથી, એક ઘાટું છે ને એક આછું છે. એક ઘેરા અને આછા કલરના બિંબ ધરાવે છે. બિંબ એટલે શું ભાઈ? તો કે ઘણા બધા ઝાંખા તંતુ ભેગા થાય એટલે ઝાંખું બિંબ ધરાવે. ઘણા બધા ઘેરા બિંબ ભેગા થાય એટલે ઘેરું બિંબ ધરાવે. બરાબર છે. આપણે આગળ હાલી સ્નાયુ તંતુકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ એટલે તેમાં બે અગત્યના પ્રોટીન જોવા મળે છે. સ્નાયુ તંતુકો માં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. કયા કયા પ્રોટીન જોવા મળે છે ભાઈ? એક્ટિન, પ્રોટીન અને માયોસિન પ્રોટીન. સ્નાયુ તંતુકો છે એમાં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે, એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીન. બરાબર છે. શું જોવા મળે છે? એમાં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. શેમાં જોવા મળે છે? સ્નાયુ તંતુકો. સ્નાયુ તંતુકો ક્યાં હોય તો કે સ્નાયુ તંતુ જે લાક્ષણિકતા બનાવે છે, જે મોટી સંખ્યામાં તંતુ ભેગા થાય છે, બરાબર, એને સ્નાયુ તંતુકો કહે છે. સ્નાયુ તંતુકો ક્યાં જોવા મળે તો કે સ્નાયુ તંતુ પડમાં. સ્નાયુ તંતુ પડ શું છે તો કે કેલ્શિયમ આયનનો સંગ્રહ સ્થાન છે. આપણે ઊંધું જરાક જઈએ એટલે આપણને ખબર પડી જાય, બરાબર, કે કેટલું કેટલું આપણે ભણ્યા. બરાબર છે. નિરાતે ભેગું ભેગું લખતાય જાજો એટલે કોઈ ચિંતા ના રહે. બરાબર છે. ઝાંખા બિંબ છે, આપણે જે આ બિંબની વાત કરી, ઘેરા બિંબ અને ઝાંખા બિંબ, બરાબર, એની હું વાત કરું છું. ઝાંખા બિંબ એક્ટિન પ્રોટીન ધરાવે છે. આ ઝાંખા બિંબ છે એ શું ધરાવે છે તો કે એક્ટિન પ્રોટીન ધરાવે છે અને તેને આઈ બિંબ કહે છે. બરાબર ને? આપણું આઈ બિંબ આવી ગયું હતું. બરાબર. તો ઘેરા બિંબ છે, ઘેરા બિંબ માયોસિન પ્રોટીનના બનેલા છે અથવા પ્રોટીન ધરાવે છે. તેને એ બિંબ કહે. સમજાઈ ગયું? સ્નાયુ તંતુકો શેના બનેલા છે તો કે સ્નાયુ તંતુકો, બરાબર છે, સ્નાયુ તંતુકો બે પ્રકારના બિંબ ધરાવે છે. ક્લિયર? આ બિંબ કેવા હોય તો કે એમાં એક બિંબ છે એ ઘેરા બિંબ છે અને એક ઝાંખા બિંબ છે. બરાબર છે. એનાથી આગળ વાત કરીએ
તો કે સ્નાયુ તંતુકોમાં બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે, એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીન. હવે ઝાંખા બીમ છે એ એક્ટિન પ્રોટીન ધરાવે છે અને ઘેરા બીમ છે એ માયોસિન પ્રોટીન ધરાવે છે. કેટલા બધા નીટના ક્વેશ્ચન છે આમાં, એમસીક્યુ છે નીટના, નીટ ગુજકેટના, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એક્ટિન પ્રોટીન ધરાવે છે અને એને શું કહેવાય છે? આઈ બીમ. આ ઘેરા બીમ છે એ માયોસિન પ્રોટીન ધરાવે છે અને એને શું કહેવામાં આવે છે? એ બીમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને એ બીમ કહેવામાં આવે છે. રેડી? એટલે બે પ્રકારના બિંબ થઈ ગયા, બરાબર, અને બે પ્રકારના શું થઈ ગયા? તો કે પ્રોટીન થઈ ગયા છે, બરાબર છે. આઈ બીમ અને કેવા બીમ? એ બીમ. હવે આઈ બીમ ની વાત કરી દઉં જરાક. આઈ બીમ ને શું કહેવાય છે? એનું આખું નામ લખાવી દઉં છું અહીં. આઇસોટ્રોપિક બીમ કહે છે, અથવા એનું પૂરું નામ છે, બરાબર છે. અને એ બીમ ને શું કહેવાય છે? એન આઇસોટ્રોપિક બીમ. આ જે એ બીમ છે, એ બીમ ને શું કહેવાય છે? એન આઇસોટ્રોપિક બીમ, બરાબર છે. બે પ્રોટીન ના નામ આવી ગયા, બે બીમ ના નામ આવી ગયા. બે બીમ ને કહેવાય શું એ કહી દીધું. પછી આઈ બીમ નું આખું નામ છે આઇસોટ્રોપિક બીમ, એ બીમ નું આખું નામ છે એન આઇસોટ્રોપિક બીમ. બે બીમના પૂરેપૂરા નામ મેં અહીંયા જણાવી દીધા છે, બરાબર છે. હજી આ લેક્ચરનું પૂરું નામ છે એ હું તમને સવિસ્તાર સમજાવીશ, બરાબર છે. આજનું હોમવર્ક સ્નાયુ તંતુની અંતસ્થ રચના સમજાવો. હવે કાલના લેક્ચરમાં હું તમને શું સમજાવીશ? તો કે આઈ બીમ શું છે, એ બીમ શું છે અને એમાં કેવા પ્રકારના પ્રોટીન આવેલા છે, બરાબર છે. ત્યાંથી આપણે કાલે આગળ વધશું. ઓકે.